પંચમહાલમાં છેતરપિંડીના કેસમાં આંકડો હવે પહોંચી ચૂક્યો છે 1.66 કરોડ સુધી। હાલોલ તાલુકાના કંજરી ગામના ભરત પરમારે સરકારી નોકરી અપાવવાના બહાને આચરેલી આ છેતરપિંડીનો આંક 1.66 કરોડ સુધી પહોંચ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું આ કૌભાંડમાં 2 પીએસઆઈ અને 1 એસપીના પીએ સહિત 30થી વધુ લોકો ભોગ બન્યા। ભરત પરમારે પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે ઓળખાવી રાજ્યના યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા। હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન પોલીસે ગોધરાના નવકા ટાઈપિંગ એન્ડ ઝેરોક્સની દુકાનમાંથી મહત્વના પુરાવા પણ જમા કર્યા। તપાસમાં કોમ્પ્યુટર સીપીયુ અને અન્ય સામગ્રીમાંથી એફસીઆઈ, રેલવે, ઓએનજીસી સહિતના સરકારી વિભાગોના બોગસ કોલ લેટર મળી આવ્યા। તપાસ એજન્સીઓ આ દસ્તાવેજોના આધાર પર વધુ મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે। હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં મનુભાઈ છોટાભાઈ પટેલ રહે વડોદરા રિટાયર્ડ રેલવેના કર્મચારીએ એમના છોકરાને નોકરી અપાવવા માટે કંજરી ખાતે રહેતા ભરતભાઈ કનુભાઈ પરમારના વિરુદ્ધમાં છેતરપિંડી કરી પૈસા લઈ અને નોકરી ના અપાવવા બાબતની ફરિયાદ આપેલી, જે અનુસંધાને ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને તપાસ અંતે ભરતભાઈ પરમાર જે છે એમને અટક કરી રિમાન્ડ મેળવતા ભરતભાઈ જે પરમાર છે એ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકે પોતે છે અને દરેક સરકારી ખાતાઓમાં પોતાની ઓળખને વર્ગ છે તેઓ ઝાંસો આપી અને લોકો જોડેથી પૈસા વસૂલી સરકારી નોકરી અપાવવાનું વચન આપતા હતા અને જો ફરિયાદ જે ભોગ બનનાર હોય એવા લોકોને કોલ લેટર્સ પણ બનાવીને આપતા હતા। જે અનુસંધાને તપાસના અંતે જે અમે અત્રેથી અપીલ કરી હતી એ મુજબ હાલ સુધીમાં કુલ 30 ભોગ બનનાર અમારે રૂબરૂ હાજર થયા છે। આ 30 કુલ ભોગ બનનાર છે એમની પાસેથી આ ભરત કનુભાઈ પરમારના હોય 1,66,00,000 રૂપિયા વસૂલ્યા છે અને એમને કોઈ નોકરી અપાવી નથી। હાલમાં રિમાન્ડ ઉપર છે અને તપાસ તજવીજ આગળ ચાલુ છે।